દેશી સ્ટેન્ડ દેખાય જોઈ લેજો બસ. રશ્મિનભાઈ 95 નંબરનું કાઢી નાખજો ને એમને આપી દેજો. ગુડ ઇવનિંગ એવરીવન. ગુડ ઇવનિંગ. આપણે સભાની શરૂઆત કરીએ છીએ અને સ્ક્રિપ્ચર રીડિંગ તરફ જઈએ છીએ. બાઇબલમાંથી માર્કનું લખેલું પુસ્તક એનો 11મો અધ્યાય અને 1 થી 10 કલમ એ હું વાંચીશ. માર્ક 11 1 થી 10 કલમ. અને તેઓ યરુશાલેમની નજદીક જૈતુનના પહાડ આગળ બેથફેગે તથા બેથાનિયાની પાસે આવે છે. ત્યારે તે પોતાના શિષ્યોમાંના બેને આગળ મોકલે છે ને તેઓને કહે છે કે સામેના ગામમાં જાઓ અને તેમાં તમે બેસશો કે તરત એક ગધેડાનો વછેરો જેના પર કોઈ માણસ કદી બેઠું નથી એવો તમને બાંધેલો મળશે, તેને છોડી લાવો. અને જો કોઈ તમને પૂછે કે તમે શા માટે એમ કરો છો તો એમ કહો કે પ્રભુને તેનો ખપ છે અને તરત તે એને અહીં મોકલશે. અને તેઓ ગયા ને બારણાની બહાર ખુલ્લા રસ્તામાં બાંધેલો વછેરો તેઓને મળ્યો અને તેઓ તેને છોડે છે. અને જેઓ ત્યાં ઊભા હતા તેઓમાંના કેટલાયે તેઓને પૂછ્યું કે વછેરાને તમે શું કરવા છોડો છો? અને જેમ ઈસુએ તેઓને ફરમાવ્યું હતું તેમ તેઓએ તેઓને કહ્યું અને તેઓએ તેમને જવા દીધા. અને તેઓ વછેરાને ઈસુની પાસે લાવ્યા ને તેના પર પોતાના લુગડા નાખ્યા અને તેના પર તે બેઠો. અને ઘણાઓએ પોતાના લુગડા રસ્તામાં પાથર્યા અને બીજાઓએ ખેતરમાંની ડાળીઓ કાપીને રસ્તામાં પાથરી. અને આગળ તથા પાછળ ચાલનારાઓએ બૂમ પાડતા કહ્યું કે હોસાના, પ્રભુને નામે જે આવે છે તેને ધન્ય. આપણા બાપ દાઉદનું રાજ્ય જે પ્રભુને નામે આવે છે તે આશીર્વાદિત છે. પરમ ઊંચામાં હોસાના. એટલે સુધી આવો આપણે પ્રભુની આગળ પ્રાર્થનામાં નમીએ. પવિત્ર પિતા, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ, આ સમય તમે અમને ફરીને આપ્યો. અમે પ્રભુ પિતા અમારા ઘરોમાં સુરક્ષિત રહી શક્યા. તમે અમને પૂરું પાડ્યું કારણ કે તમે યહોવા યીરે છો. ઈશ્વર પિતા, તમે આકાશ તથા પૃથ્વીના ઉત્પન્ન કરનાર, નભોમંડળના રચનાર, તારાઓને અને દરેક વસ્તુઓને તમે ચલાવી રહ્યા છો. ઈશ્વર પિતા, તમે ભયાવહ છો, તમે ક્રોધ કરવે અને નમ્ર પણ છો. ઈશ્વર પિતા, અમે તમારા ગુણો કેટલા ગાઈએ. ઈશ્વર પિતા, અમે આભારી છીએ. તમે અમને બધાને ફરીને એકવાર અહીં તમારા ઘરમાં ભેગા કર્યા છે. ઈશ્વર પિતા, તમારી યોજના પ્રમાણે તમે કુંવારીના ગર્ભે જન્મ્યા અને પ્રભુ પિતા, જે પ્રમાણે દેવ બાપની ઈચ્છા હતી તે પ્રમાણે
તમે આખું જીવન જીવ્યા અને પ્રભુ પિતા એ ક્રૂસ પરનું પ્રભુ પિતા મોત સહન કરવા માટે તમે યરુશલેમ ભણી તમારું મોં ઊંચું કર્યું. ઈશ્વર પિતા એ સર્વ પ્રસંગોને યાદ કરતા આજે અમે પ્રભુ પિતા એ વિજયવંત પ્રવેશ જે છે કે જેના દ્વારા પ્રભુ પિતા અમે બચી ગયા અને તમે તમારું મુખ જે દ્રઢ રાખ્યું એનાથી પ્રભુ પિતા આજે અમારો છુટકારો થયો છે. એના માટે જ્યારે અમે યાદ કરતા ભેગા થયા છે ત્યારે પ્રભુ પિતા અમે તમારો આભાર જ માનીએ છીએ. ઈશ્વર પિતા અમને ભેગા કર્યા છે, અમને આશીર્વાદિત કરો. આખા વાતાવરણને તમારા હાથમાં સોંપીએ છીએ. અમારા મનોને તમે સ્થિર કરો. અમે આવ્યા છે એમને આશીર્વાદિત કર્યા જ છે પ્રભુ પિતા. જેઓ આવી રહ્યા છે એમને સહી સલામત સમયસર લઈ આવજો. જેઓ નથી આવી શક્યા કોઈ કારણસર એમની સાથે ને પાસે રહેજો. પ્રભુ જે કંઈ મુશ્કેલીઓ, ચિંતાઓ, પ્રશ્નો, સહગળો આજે અમે તમારી આગળ મૂકી દઈએ છીએ. અમારા મનને ઉઘાડો, તમારા વચનો સાંભળવા, વાંચવા, સમજવા માટે કૃપા આપો. અને પ્રભુ પિતા અમે જે કંઈ ગાઈએ, સ્તોત્રો, ગીતો, જે કંઈ દ્વારા અમે સ્તુતિ કરીએ તે તમે માન્ય રાખજો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે માંગ્યું છે માટે સાંભળો તથા કબૂલ કરો બાપ. આમેન. સારું, આપણે ભજન સંગ્રહમાંથી ગીત નંબર 88 એટલે કે 88 એ આપણે ગાઈશું. ગીત નંબર 88. સુંદર સિયોનની સર્વોત્તમ સુંદરી વરરાજા આવે જો વૈભવ વિસારી વસેરી રાજી નવરવિહારી દિવ્ય પ્રેમ પ્રવાહી લગની લગાઈ જય જય ઈસુ રાજાને વધાવો. જય જય સિયોન વરરાજા પધારો. ખજૂરી ડાળી જયની જાળી વૃક્ષની વાણી લાવો વહાણી સરકારી ફરમાવી સૌ પુષ્પો ચઢાવો. સરકારી ફરમાવી સૌ પુષ્પો ચઢાવો. ઈસુ રાજાને વધાવો. જય જય સિયોન વરરાજા પધારો. રોમન ગરુડને સારેન્દ્ર જગત અમારો પોકારે હોસાના હોસાના. ગમે દુર્વાસન વિદુરી વંશેલા પાસ્કાના પર્વમાં સારો કરતી જય જય ઈસુ રાજાને વધાવો. જય જય સિયોન વરરાજા પધારો. ખજૂરી ડાળી જયની જાળી વૃક્ષની વાણી લાવો વહાણી સરકારી ફરમાવી સૌ પુષ્પો ચઢાવો. સરકારી ફરમાવી સૌ પુષ્પો ચઢાવો. જય ઈસુ રાજાને વધાવો. જય જય સિયોન વરરાજા પધારો. બાળોના નૃત્યને નાદ સર્વોત્તમ
આપણે બીજું એક ગીત ગાઈશું, ગીત નંબર 90 એ જ વિભાગમાં, અને એના શબ્દો છે પધારો રાય ઓ શાલેમમાં, પધારો રાજ શાંતિના. ગીત નંબર 90. પધારો રાય ઓ શાલેમમાં, પધારો રાજ શાલેમમાં, પધારો રાજ શાંતિના, પધારો આજના પ્રસંગ પ્રમાણે તે વિજયવંત પ્રવેશ અને પામ સન્ડે માટેનો તેમાં જોડાઈશું. આપણે બધા ઊભા થઈશું. તું મનુષ્યો કરતા સુંદર છે, તારા હોઠો કૃપાથી ભરેલા છે, માટે દેવે સદાકાળ તને આશીર્વાદ દીધો છે. સત્ય નમ્રતા હે સિયોન, સારી વધામણી કહેનારી, તું ઊંચા પર્વત પર ચડી જા. હે યરૂશાલેમ,
સારી વધામણી કહેનારી મોટે સાદે પોખા ભીમા યહૂદિયાના નગરોને કહે, જુઓ તમારો દેવ. જે વધામણી લાવે છે, જે શાંતિની વાત સંભળાવે છે, જે કલ્યાણની વધામણી લાવે છે, જે તારણની વાત સંભળાવે છે, જે સિયોનને કહે છે કે તારો દેવ કૃપા કરે છે, તેના પગ પર્વતો પર એવા શોભાયમાન છે. હે સિયોનની પુત્રી, બહુ આનંદ કર. હે યરૂશાલેમની પુત્રી, જય પોકાર કર. જો તારો રાજા તારી પાસે આવે છે, તે ન્યાયી તથા તારણ સાધનાર છે, તે નમ્ર છે અને ગધેડા પર, હા પોલા એટલે ગધેડીના વછેરા પર સવાર થઈને આવે છે. સારું, આપણે બધા બેસી જઈએ અને હું જસુ અંકલને વિનંતી કરીશ, તેઓ સ્પેશિયલ સોંગ આપશે. ફાળ્યું ગીત ગાઉં છું, કારણ કે આજે બધા પામસરના ગીતો હતા, એટલે મેં અમિતભાઈ પૂછ્યું હતું કે પામસર ગીતો ના ગાશો, ફૂટપાડી ગાઉં. એમ સારું. જુલમ ગારો જુલમ તમારો, આશો તમે ગુજારો. જુલમ ગારો જુલમ ગારો, જુલ્મ તમારો, આશો તમે ગુજારો, આશો તમે ગુજારો. જુલમ ગારો જાલિમ હોતે મુજ પ્રભુ પર સાને હાથ ઉગામ્યો. જાલિમ હોતે મુજ પ્રભુ પર સાને હાથ ઉગામ્યો. દુઃખ દર્દી તાર્યા તુજ જેણે, માનવ મૃત જીવાડ્યો. મુક્ત મુક્તિ વાળ્યા તુજને, માનવ મૃત જીવાડ્યો. પાતક તુજન ટાળ્યા તેને, પાતક તુજ મટાળ્યા તેને, રે આ બદલો વાળ્યો, રે આ બદલો વાળ્યો. જુલમ ગારો જુલ્મ તમારો, આશો ને તુમ ગુજાર્યો, આશો તમે ગુજાર્યો. ચાબુકતી ઓ પાપી સાને, મુજ પ્રભુને માર્યો. ચાબુકતી ઓ પાપી સાને, મુજ પ્રભુને માર્યો. તુજ બંધવનો તુર્ત જેણે, ઘાયલ કર્ણ સમાર્યો. તે પર સીતમ આય નરાધમ,
પગો નિજ કર જાજેડે પર દુઃખ ભંજન દાયો હાથ પગો નિજ કર જાજેડે પર દુઃખ ભંજન દાયો ગોદ લઈ બાળો પર હાથ દઈને આશીષ આપ્યો કેમ કરી ખીલણા ઠોક્યા તે કેમ કરી ખીલણા ઠોક્યા તે હાથ હથોડે હાલ્યો હાથ હથોડે હાલ્યો જુલમ ગારો જુલ્મ તમારો આશો તમે ગુજાર્યો આશો તમે ગુજાર્યો આપ્તજનો તવ કંઈક હજારો નો સમુદાય જમાડ્યો આપ્તજનો તવ કંઈક હજારોનો સમુદાય જમાડ્યો વર્ષો વર્ષ પથારી વસનો તુર્ત જરો ગમટાડ્યો ભક ભકતા ફાલો તને કંપ તને કેમ નાવ્યો કંપ તને કેમ નાવ્યો જુલમ ગારો જુલ્મ તમારો આશો તમે ગુજાર્યો આશો તમે ગુજાર્યો જુલમ ગારો જુલમ ગારો આશો તમે ગુજાર્યો આશો તમે ગુજાર્યો. આમીન. જસુ અંકલનો આભાર માનીએ છીએ સુંદર ગીત બદલ. અને હવે હું શૈલેષભાઈને વિનંતી કરીશ કે તેઓ આગળ આવશે, મધ્યસ્થીની પ્રાર્થનામાં દોરશે. પ્રાર્થના કરીએ. પવિત્ર ઈશ્વર પિતા, તમારી સ્તુતિને આરાધના કરીએ છીએ, આભાર માનીએ છીએ. હાલેલુયા ફાધર, આ સમય તમે અમને આપ્યો કે અમે આ રીતે ગુજરાતી ફેલોશિપ તરીકે અમે ભેગા મળીએ અને ભેગા મળવાથી આનંદ થાય અને એકબીજાને ઉત્તેજન મળે, બધી વ્યવસ્થા માટે અમે તમારી સ્તુતિને આરાધના કરીએ છીએ. આભાર માનીએ છીએ. હાલેલુયા પ્રભુ, તમે તો રાજાઓ રાજા અને પ્રભુના પ્રભુ, આકાશ અને પૃથ્વી અને સમુદ્ર અને એમાંનું જે કંઈ છે એ સગળું બનાવનાર પરમેશ્વર, તમે બધું તમારા અર્થે બનાવ્યું છે. એના માટે અમે તમારી સ્તુતિને આરાધના કરીએ છીએ. પ્રભુ, અમે તો જ્યારે પાપમાં મોવેલા હતા ત્યારે તમે અમને પ્રભુ ખ્રિસ્તી સાથે સજીવન કર્યા, તેની સાથે ઉઠાડ્યા, તેની સાથે અમને સ્વર્ગીય સ્થાનોમાં બેસાડેલા છે. એના માટે પણ અમે તમારી સ્તુતિ આરાધના કરીએ છીએ. આભાર માનીએ છીએ. કદાચ અમે અમારી જાત તરફ જોઈએ અને અમે અમારી જાતોને કદાચ બહુ ઓછા મૂલ્ય અથવા બહુ ઓછા આંકીએ, પણ તમારું વચન કહે છે કે તમે સૃષ્ટિના મંડાણા અગાઉ તમે અમને પસંદ કર્યા ખ્રિસ્તમાં, કે અમે પ્રીતિમાં પવિત્ર નિર્દોષ સાબિત થઈએ. એના માટે અમે તમારી સ્તુતિની આરાધના કરીએ. તમે અમને તમારી હાથની રેખા હાથ પર તમે કોતર્યા છે, તમે અમને તમારી હાથની કીકી સમાન સંભાળો છો. આભાર માનીએ છીએ. યહોવાના ભક્તોની આસપાસ તેનો દૂધ છાવણી કરે છે અને તેમને છોડાવે છે. પ્રભુ, એ અદ્ભુત વ્યવસ્થાઓ માટે અમે તમારી સ્તુતિ આરાધના કરીએ છીએ. તમે દયાળુ, કૃપાળુ અને બંધરોષી અને સત્યના અનુગ્રહથી ભરપૂર એવા પરમેશ્વર, તમે હજારો પર કૃપા કરનારા અને અન્યાયના ઉલ્લંઘન અને પાપના ક્ષમા કરનારા એવા પરમેશ્વર તમે છો. એના માટે અમે તમારી સ્તુતિ આરાધના કરીએ છીએ. જે માણસ જોવે છે એમને પણ તમે હૃદય પારખનાર, હૃદય અંતગ્રંથ ઓળખનાર એવા પરમેશ્વર છો. આભાર માનીએ અને સ્તુતિ આરાધના કરીએ છીએ.
ઓ વાલાદેવ તમારા શબ્દે કરીને આ સગળું અસ્તિત્વમાં આવ્યું, પણ અમે તમે અમને પ્રેમ કર્યો અને એના લીધે પ્રભુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાથી તમે અમને સર્વને દેવના બાળકો થવાનો જે અધિકાર આપ્યો છે એના માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. હાલેલુયા ફાધર. ત્યારે અમે અંગત રીતે વ્યક્તિગત રીતે સાથે સામૂહિક રીતે અમે મારા પાપોની ક્ષમા માંગીએ છીએ. જાણે અજાણે જો કોઈ બાબતમાં અમે વાલાદેવ અમારા નજરમાં અમે વધારે ઇમ્પોર્ટન્ટ અમારી જાતને આપ્યું છે, તમને ઓછા મૂલ્યાંકન કર્યું, તમારા વચનો વાંચવામાં પ્રાર્થના કરવાનો કે બીજાઓ માટે મધ્યસ્થી કરવામાં જો અમે પાછા પડ્યા છે તેના માટે અમે માફી માગી લઈએ, અમને માફ કરો અને અમે શુદ્ધ બનાવ્યું માગી લઈએ છીએ. સ્તુતિના આરાધના કરે તમે પ્રભુજી રોજ સવારે 11મીના પ્રબોધકને વિલાપ માગે છે કે યહોવાની કૃપાને લીધે અમે નાશ પામ્યા નથી, તેની દયા અખૂટ છે, તે રોજ સવારે નવી થાય છે, તેનું વિશ્વાસપૂર્ણ મહાન છે. તમારી દયા, તમારી કૃપા, તમારા વિશ્વાસપૂર્ણના લીધે પ્રભુજી અમે રોજ ઉઠીએ છીએ અને અમારા કાર્યોમાં અને રોજિંદા કાર્યોમાં પ્રભુજી અમે પ્રવૃત્ત રહીએ છીએ, એના માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ. હાલેલુયા ફાધર. સ્તુતિના આરાધના કરીએ છીએ, આભાર માનતા સ્તુતિ કરતા ખાસ કરીને ત્યારે અમારા જે વડીલો છે એ સર્વને અમે તમારા હાથમાં મૂકીએ છીએ, ખાસ કરીને સુમંદાદી અને જ્યોતિબેન અને ઇન્દુબેન અને જુનાધનભાઈ અને ઇન્દિરાબેન અને ઈમુ અંકલ અને વાયોલેટ આંટી, ડૉક્ટર દેસાઈ અને સુષ્માબેન, હેમિલ્ટનભાઈ અને ઈદિત આંટી પ્રભુજી, સાથે સાથે ફ્રેન્કલીનભાઈ અને ઈલાબેન, પ્રકાશભાઈ અને મરસીબેન અને જસવંતભાઈ અને ડોરીસબેન અને જોલીભાઈ અને સિલ્વિયા બેન, એમના માટે અમે તમારી પૂરીએ ત્યારે આ વડીલો માટે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, કારણ કે વડીલોના લીધે થઈને તો કદાચ સંગત શોભે આભાર માનીએ છીએ, કારણ કે એમના તરફથી બીજી પેઢીને તમે જે તમે દોરવણી આપો છો એના માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ. આ દરેક વડીલ અમે તમારા હાથમાં મૂકીએ છીએ. વાલાદેવ એમની જરૂરિયાતો પૂરી કરો, ખાસ કરીને કદાચ ઉંમરના લીધે જે કંઈ મેડિકલની જે કંઈ અસરો હોય, નાની મોટી બીમારી હોય, પ્રભુ ખ્રિસ્તના નામમાં તમારું સાજાપણું એમના જીવનનો વ્યવહાર દો પ્રભુ. હાલેલુયા. અને એ લોકોને માત્ર તાકાતથી પગના તળિયા સુધી દરેક બીમારીમાંથી તમે એમને સાજા કરો એવું માગીએ છીએ. ને પ્રભુ એમના હૃદયમાં તમે નવું ગીત મૂકો, જેથી રોજ સવારે ઉઠી અથવા રોજે રોજ એ તમારા જીવન માટે એ તમારો આભાર માને એવું માગી લઈએ છીએ. હાલેલુયા. ફક્ત આભાર માનીએ સાથે સાથે પ્રભુ ત્યારે અમે વિશ્વભરમાં, ઇન્ડિયામાં, પાકિસ્તાન, ઈરાન અને જે જગ્યાઓમાં સતાવણી થઈ રહી છે દરેક જગ્યા માટે અમે મધ્યસ્થી કરીએ છીએ. વાલાદેવ તમારો તમે અદ્ભુત રીતે એમાં કામ કરો. જે લોકો સતાવ કરી રહ્યા છે એ લોકોને જીવન બદલો, જે લોકો સતાવ પામી રહ્યા છે એમનો વિશ્વાસ વધારો માગીએ છીએ, એમના કુટુંબોની અને પ્રભુજી એમની જે યાદો છે પ્રભુજી વાલાદેવ એ જરૂરિયાતો પૂરી કરો. જેટલા સેવકો જેલમાં હશે, કોઈ જગ્યાએ પ્રભુજી બંધનમાં છે, પ્રભુ ક્રિસ્ત તમે એના બંધનો છોડો એવું માગીએ છીએ. તો જે તે જગ્યાઓમાં એ લોકો છે તો ત્યાં એમના રહેવાથી બીજા એમના જે કલીગ છે પ્રભુજી જેલમાં હોય કોઈ પણ જગ્યાએ, પણ એ એમના જીવનો દ્વારા એ એમના જીવનો બદલાય એવું અમે માગી લઈએ છીએ. ઓ વાલાદેવ અત્યારે ખાસ કરીને દુનિયામાં જે યુદ્ધનું વાતાવરણ અત્યારે પ્રવર્તી રહ્યું છે, અમેરિકા અને ઈરાન અને ઇઝરાયલ એ લોકો ડાયરેક્ટ ઇન્વોલ્વ છે, બીજા બધા લોકોને પ્રભુ છે આ એનર્જી ક્રાઇસિસ ઊભી થઈ રહી છે પ્રભુજી. મેં વાંચ્યું કે ફિલિપાઇન્સમાં પ્રભુજી એ નેશનલ કટોકટી જાહેર કરવામાં આવી છે. ઇન્ડિયામાં પ્રભુજી ગેસના બોટલની અછત ઊભી થઈ છે, બીજા બધા ઘણી બધી જગ્યાએ અમને ખબર નથી, પણ આના લીધે એનર્જીની ક્રાઇસિસ ઊભી રહી છે. ઓ વાલાદેવ અમે તમારી આગળ અમે આવીએ છીએ, એ બાબતમાં તમે ઇન્વોલ્વ થયો માગીએ છીએ, આ યુદ્ધ બધું શાંત પડે એવું માગીએ છીએ. સાથે સાથે ઈરાનમાં પ્રભુજી જે જગ્યાઓમાં પ્રભુજી ઘણી બધી ખ્રિસ્તીઓમાં પ્રભુ સતાવણી છે પ્રભુજી, કદાચ યુદ્ધના લીધે અથવા યુદ્ધ વગર પણ વાલાદેવ એમની તમે જરૂરિયાતો પૂરી કરો એવું માગીએ છીએ. યુદ્ધના લીધે જે લોકો અસરગ્રસ્ત છે પ્રભુજી, ઓ વાલાદેવ તમે તો સર્વ આત્માઓના પિતા છો, વાલાદેવ એ લોકોની જરૂરિયાતો તમે પૂરી કરો, એ લોકોની સેફટી, એમના કુટુંબોની સેફટી, એમના વાલાઓની સેફટી તમે સાચવો એવું અમે માગી લઈએ છીએ. આભાર જ માનીએ, સ્તુતિને આરાધના કરીએ છીએ, કારણ કે તમે તો પ્રાર્થના સાંભળનાર ને પ્રત્યુત્તર આપનાર એવા પરમેશ્વર છો. સ્તુતિ કરીએ, આરાધના કરીએ. પરિવાર પૂરી અહીંયા જે બધા આવેલા છે દરેકના હૃદયમાં જે કંઈ બાબતો ઈચ્છાઓ છે, જે જરૂરિયાતો છે, જે પ્રશ્નો મૂંઝવણીમાં એ લોકો ફસેલા છે એ દરેકમાં તમે સહાય કરો એવું માગીએ છીએ. આજના વચનના સેવકને તમે તમારા વચનોથી ભરો પવિત્ર દેવ તમે એમના દ્વારા મારી સાથે વાત વ્યવહાર કરો, જેથી જે વચનો અમે સાંભળીએ એ વચનો બેધારી તરવાર જેવા અમારા જીવનમાં પ્રકાશ લાવનારા બને એવું અમે માગીએ છીએ. ફરી વાર તમારી સ્તુતિને આરાધના કરતા પ્રભુ ખ્રિસ્તના નામમાં અમે જે માગ્યું, તમારું વચન કહે છે કે 2 કે 3 જો મારા નામે એકઠા મળશે તો કે એમની મધ્ય હું હાજર છું, અને વચન આપનાર અને પાડનારા પરમેશ્વર પ્રભુ ખ્રિસ્ત તમે મારી મધ્ય હાજર છો એ કબૂલ કરતા, અને અમે જે માગ્યું છે એ તમે સાંભળ્યું છે એ વિશ્વાસ કરતા પ્રભુ ખ્રિસ્તના નામમાં અમારી વિનંતી તમારી આગળ લઈ આવે છે. તમે સાંભળો અને સ્વીકાર કરો. આમેન.
પ્રાર્થના માટે શૈલેષભાઈનો આભાર માનીએ છીએ ને સાથે સાથે હું જોનાથન અંકલને વિનંતી કરીશ કે તેઓ પ્રભુના વચનો આપણી મધ્ય લાવશે. આપણે માથીની સુવાર્તાના 21મા અધ્યાયની 1 થી 5 કલમ જોવા માંગીએ છીએ. માથી 21 1 થી 5. અને જ્યારે તેઓ યરૂશાલેમની નજીક આવ્યા ને જૈતુનના પહાડ પાસે બેથફાગે સુધી પહોંચ્યા ત્યારે ઈસુએ 2 શિષ્યોને મોકલીને કહ્યું કે તમે સામા ગામમાં જાઓ ને તેમાં પેસતા બાંધેલી એક ગધેડી તથા તેની જોડે બચ્ચું દેખશો. તેઓને છોડીને મારી પાસે લાવો. ને જો કોઈ તમને પૂછે તો કહેજો, તો તમારે કહેવું કે પ્રભુને તેઓનો ખપ છે, એટલે તે તેઓને લાકડો મોકલી દેશે. હવે આ એ માટે થયું કે પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થાય કે સિયોનની દીકરીને એમ કહો કે જો તારો રાજા તારી પાસે આવે છે, તે નમ્ર છે તથા ગધેડા પર, હા ખોલા પર એટલે ગધેડીના વછેરા પર સવાર થઈને આવે છે. પ્રભુ તેના વચનોના વાંચનને આશીર્વાદિત કરો. પ્રાર્થના કરીશું. હે અમારા જીવંત પ્રભુ, અમારા પવિત્ર અને જીવતા મધ્યસ્થ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આ સમયે અમે તમારી કૃપામાં નમ્યા છીએ. આભાર માનીએ છીએ કે આ સમય તમે અમને આપ્યો કે અમે બધા ભેગા મળી શકીએ. અને આજની સાંજનું આ અમારું મનન અમારા આત્માઓના નવીનીકરણ માટે તમારા આશીર્વાદોથી અમને ભરપૂર કરે એ કૃપા અમે યાચીએ છીએ. અમારી મદદ કરો અને વચનોનો આશીર્વાદ અમે સર્વ પ્રાપ્ત કરીએ. કૃપા આપો પ્રભુ ઈસુના નામમાં. આમેન. પામ સન્ડે એટલે શું? આપણા તાત્કાલિક પ્રતિભાવમાં તેને આપણે યરૂશાલેમમાં ઈસુના વિજયવંત પ્રવેશના દિવસ તરીકે વર્ણવીએ છીએ અને ઉજવીએ છીએ. અને અલબત્ત તે એક સાચી સમજ છે, સાચી હકીકત પણ છે. પરંતુ એ સમજ એ કદાચ મર્યાદિત સમજ છે. એ સમજ કદાચ અપૂરતી સમજ છે. જ્યારે પણ મનુષ્ય પોતાની માનવ સમજ અને પ્રયત્ન અને અભિગમનોનો ઉપયોગ કરીને સમજવા માંગે છે, ત્યારે ઘણી વખત બૌદ્ધિક અથવા શાસ્ત્રોક સમજમાંથી આપણને પૂરતી સમજ મેળવી શકતા નથી, અથવા તો જે સત્યતા અને તેની જે આધ્યાત્મિક રસાળતા છે તે કદાચ આપણી સમજની બહાર રહેતી હોય છે. અને પામ સન્ડેના દિવસે ભેગા થયેલા એ માનવ મેળામણની પરિસ્થિતિ કદાચ આવી જ રહી હતી. હા, એ વિજયવંત પ્રવેશનો દિવસ છે, પરંતુ ઊંડાણમાં જોતા પામ સન્ડે એ વિરોધાભાસનો દિવસ છે. પામ સન્ડે એ ઈસુની ઊંડી અને સંપૂર્ણ ઓળખાણ આપતો દિવસ છે. એટલા બધા મજબૂત શાસ્ત્રો પુરાવા છે કે જે માનવા માટે કોઈ શંકા અથવા અવિશ્વાસને અવકાશ રહેવા દેતા નથી.
પામ સન્ડે એ દિવસ છે કે જે ઈસુ ખ્રિસ્ત મસીહાના રાજા તરીકેના પોતાના સેવા કાર્યમાં પોતે વ્યૂહાત્મક પરિવર્તન લાવે છે. આ પરિવર્તન તેમના મુક્તિ મિશનને પૂર્ણ કરવા માટે જેરુસલેમ તરફ ઇરાદાપૂર્વકના પ્રયાણ દ્વારા ચિહ્નિત થયેલું છે. અને ઈસુ ખ્રિસ્ત પોતે આ વિજયવંત પ્રયાણ અને પ્રવેશ આયોજિત કરે છે. પામ સન્ડેનો દિવસ એ ભવિષ્યવાણીની પરિપૂર્ણતાઓનો દિવસ છે અને સાથે સાથે તે ભવિષ્યવાણીઓને પુનરાવર્તિત કરતો પણ દિવસ છે. વિરોધાભાસનો દિવસ કેવી રીતે? ભલે માનવ સમુદાયની ઘોષણા સાચી હતી, પરંતુ તેમની સમજમાં સાચી સમજની ઉણપ હતી અને તેમની સમજ સત્યથી દૂર હતી. એ વિરોધાભાસ આપણે ત્યાં જોઈ શકીએ છીએ. શું તેઓ ઈસુ ખ્રિસ્તમાં આપવામાં આવતા ન્યાયપણા, પવિત્રતા અને મુક્તિનો સ્વીકાર કરી આદરયુક્ત ભીતિથી એ હોસાનાના પોકારોમાં સામેલ હતા? કદાચ ના. પરંતુ જગિક શાંતિ મેળવવા માટે, પોતાનું જીવન આસાન બનાવવા માટે અને પોતાના સ્વાર્થ માટેનો એ ઉહાપો હતો. એ વિરોધાભાસ આપણે જોઈ શકીએ છીએ. તેઓની સમગ્ર સમજ એ જગીક હતી, આધ્યાત્મિક નહોતી. અનંતકાળના દેવના રાજ્યની સમજ અને તેની યોજનાની સમજથી તેઓ પર હતા. તેઓને અણસારો પણ નહોતો. એ વિરોધાભાસ જોઈ શકીએ છીએ. તેઓનો આનંદ અને ઉત્સાહ અનેરા હતા, પરંતુ એ ખરો આનંદ નહોતો, એ આધ્યાત્મિક આનંદ નહોતો. એ આનંદને વેગવાન બનાવતું પરિબળ એ તદ્દન વિપરીત હતું. જ્યારે ઈસુ ખ્રિસ્તનો આનંદ એ વિશિષ્ટ આનંદ હતો, એ પરમાનંદ આનંદ હતો. ઈસુ ખ્રિસ્ત આગળ મૂકેલો આનંદ હતો. હેબ્રુના પત્રમાં 12મા અધ્યાયમાં કહે છે કે જેણે પોતાની આગળ મૂકેલા આનંદને લીધે શરમને તુચ્છ ગણીને મરણ સ્તંભનું દુઃખ સહન કર્યું, એ આનંદ ઈસુ ખ્રિસ્તનો હતો. વધસ્તંભ પર જવાનો આનંદ કોને હોઈ શકે? ઈસુ ખ્રિસ્તનો એ આનંદ હતો. જે રાજ્યની સમજ હતી એ પણ જુદી હતી. રોમન સરકારને ઉથલાવવાના સમયની સમજ હતી. સમયની સમજ ખોટી હતી. ઈસુ ખ્રિસ્ત કહે છે કે કૃપા દ્રષ્ટિનો સમય તેણે જાણ્યો નથી. આ સરકારને ઉઠાવવાનો સમય નહોતો, આ કૃપા દ્રષ્ટિ પ્રાપ્ત કરવાનો સમય હતો. જો કે તેઓનો ઈરાદો કે ઈસુ રોમન સત્તા અને જુલમને હરાવવા જઈ રહ્યા છે, પણ તેઓ સમજી શક્યા નહીં કે તેઓ ઘોડા પર નથી પણ ગધેડા પર સવારી કરી રહ્યા છે. એ વિરોધાભાસ. પામ સન્ડેના બાઇબલના ઇતિહાસમાં અને તે સમયના ઐતિહાસિક સંદર્ભમાં ને તે સમયની પૂર્વીય સંસ્કૃતિમાં ગધેડો ખાસ કરીને શાંતિનું પ્રતીક મનાતું હતું. પ્રાણીની પસંદગી તેના નેતાના ઈરાદાને જાહેર કરતી હતી. યુદ્ધમાં જવા રાજા ઘોડા પર જતો હતો, પરંતુ શાંતિમાં આગમનનો સંકેત રાજા ગધેડા પર સવાર કરીને આપતો હતો. ઈસુના યરુશલેમમાં
વિજયવંત પ્રવેશમાં ગધેડાની ભૂમિકા અનેક પ્રતિકાત્મક ધાર્મિક હેતુઓ અને મહત્વ આપણને પ્રદાન કરે છે. આ દિવસે ઉમટેલો માનવ મહેરામણ તેઓના પોતાના શાસ્ત્રના પૂર્વદર્શનોને સમજી શક્યો નથી. ધર્મશાસ્ત્રના પૂર્વદર્શનો મહત્વની બાબત છે. એ મહત્વના પ્રતીકો છે જે આવનાર ઇતિહાસનું અગાઉથી આલેખન છે. બાઇબલમાં ઇબ્રાહિમ દ્વારા ઈસાકના બલિદાન માટે મોરિયા પર્વત પર જવા માટે ગધેડા પર લાકડા લાદવાનો ઉલ્લેખ આપણે જોઈ શકીએ છીએ. આજ્ઞા પાલન અને બલિદાનની યાત્રાના પ્રારંભ સાથે ગધેડાનું સંયુક્ત હોવું એ ધર્મગ્રંથસ્થ છે. ઈસાકના અર્પણ માટેની ઇબ્રાહિમની યાત્રા ગધેડા પર દહનની અર્પણના લાકડા વહન કરવાથી શરૂ થાય છે. પરંતુ જ્યારે તેઓ પર્વતની પાસે આવે છે ત્યારે ત્યાં પહોંચ્યા પછી લાકડા વહન કરવાની પદ્ધતિ બદલાઈ જાય છે. ઇબ્રાહિમ દહન્યાર્પણના લાકડા ઈસહાક પર મૂકે છે અને ઇબ્રાહિમ અગ્નિ અને છરો વહન કરે છે. તારણની યોજનાના સપ્તાહના અંતમાં ઈસુ ખ્રિસ્ત પોતે લાકડાનો વધસ્તંભ વહન કરે છે. એના પૂર્વદર્શનની પ્રતિછાયા તેમનું ધર્મશાસ્ત્ર આપતું હતું. જ્યારે ઇસ્રાયેલીઓને ઇજિપ્તમાંથી મુક્ત કરવાની પ્રક્રિયા શરૂ થઈ ત્યારે મૂસાની યાત્રા ગધેડાનો ઉપયોગ કરીને શરૂ થાય છે. તે પોતાની પત્ની અને પુત્રોને ગધેડા પર બેસાડે છે અને પોતાના હાથમાં દેવની લાકડી લે છે. અને આ ઉપરાંત ગધેડો સેવા અને બલિદાનનું પ્રેરણાદાયક પ્રતીક છે. લગભગ બધા ગધેડાની પીઠ ઉપર વધસ્તંભનું એક અનોખું કુદરતી ચિહ્ન હોય છે. અને રસપ્રદ બાબત એ છે કે આ લક્ષણ ભૂમધ્ય પ્રદેશના ગધેડા પર, જેને ઘણીવાર જેરુસલેમ ડોન્કી, યરુસલેમનો ગધેડો તરીકે પણ ઓળખવામાં આવે છે, તેનામાં સૌથી વધારે પ્રબળ હોય છે. એક ગધેડો બોજો ઉપાડનાર પ્રાણી શાંતિપૂર્વક વર્તન સાથે પામ સન્ડેના દિવસે યરુસલેમમાં આગમન કરે છે. ભાર વહન કરનાર પ્રાણી ઈસુ ખ્રિસ્ત આપણા પાપનો ભાર ઉંચકવાના છે. એ આ શાંતિમય પ્રયાણ અહીંયાથી શરૂ કરે છે. ગધેડાની પીઠ પરના પ્રતિકાત્મક વધસ્તંભ સાથે સવાર પાસખાનું હલવાણ મૌન પડે યરુસલેમમાં પ્રવેશ કરે છે. યશાયાની ભવિષ્યવાણીની એ પૂર્વદર્શનની પ્રતિછાયા ઘેટી જેમ કાતરનાની આગળ મૂંગી રહે છે તેમ એ શાંતિથી પ્રવેશ કરે છે. ખ્રિસ્તી જીવનને આ પ્રસંગ દ્વારા, આ ઘટના દ્વારા, આ ગધેડાના તરફથી મળતી જે શિક્ષણ છે એ ખાકર છે, એક ઉત્થાનકારી પાસું બની જાય છે કે બીજાઓની સેવા કરવા માટે બલિદાન, પ્રેમ અને નમ્રતા સાથે સેવા કરવાનો પડકાર છે. તમે એકબીજાના ભાર ઉંચકો. ઈસુ ખ્રિસ્તનો એ હેતુ હતો કે તેમના શિષ્યો તેમની મુક્તિની યોજનાનો, તારણની યોજનાનો ભાગ બને અને તેથી શિષ્યોને કંઈક કરવાની જવાબદારી સોંપે છે. જાઓ, તે ગધેડાને અને વછેરાને છોડી દો. અને જો બીજા શબ્દોમાં કહીએ તો એ શિક્ષણ છે કે આપણને જવાબદારી સોંપવામાં આવી છે. દેવ ઈચ્છે છે કે આપણે તારણની યોજનાના કાર્યમાં,
તારણની સુવાર્તાને આગળ વધારવામાં ભાગ લઈએ. શિષ્ય બનાવો, મફત પામ્યા છો મુહૂર્ત આપો, તરસ્યાને પાણી, ભૂખ્યાને અન્ન, નાગાને વસ્ત્ર. એક ગધેડાની પસંદગી. કેમ કોઈ ભવ્ય રથ નથી? કેમ હાથીની અંબાણી નથી? શા માટે? અમેરિકામાં તો કદાચ ક્વચિત જ આપણે સાંભળીએ, પણ ભારતમાં તો જો તમે બધાએ જરૂર સાંભળ્યું કે આ ગધેડા જેવું છે, કશું ખબર પડતી, મૂર્ખો છે. આપણે શું છે તેનાથી કોઈ ફેર પડતો નથી. દેવ કોઈનો પણ ઉપયોગ કરી શકે છે. શિષ્ય વિશે વિચારીએ, શું તેઓ પ્રતિષ્ઠિત લોકો હતા? ના. શું ધનવાન હતા? ના. વિદ્વાનો હતા? ના. વિદ્યાની ઉપાધિઓ હતી? ના. પણ ઈશ્વર એમનો ઉપયોગ કરે છે. પાઉલ શું કહે છે કે જગતમાં ગણાતા ઘણા જ્ઞાનીઓને તથા પરાક્રમીઓને અને કુલીનોને તેડવામાં આવ્યા નથી, પણ દેવે જ્ઞાનીઓને શરમાવવા માટે જગતના મૂર્ખોને, શક્તિમાનોને શરમાવવા માટે નિર્બળોને, ને જેઓની કોઈ વિશાળ નથી તેવા લોકોને પસંદ કરે છે. આપણે જો જાણીએ તો ઈસુના પુનરુત્થાન વખતે સ્ત્રીઓ ત્યાં જાય છે. મરિયમ માગદાલેમાંથી ઈશ્વરે 7 ભૂત કાઢ્યા હતા. જે વ્યક્તિને ભૂત વળગ્યું હોય એની સ્થિતિ કેવી હોય છે? કબરોમાં રહેતા હોય, વસ્ત્રો પણ ઘણીવાર નથી પહેરતા હોતા, સમાજથી તજાયેલા, પરંતુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાનની જાહેર કરવા માટે ઈસુ ખ્રિસ્તે એ પાત્રને પસંદ કર્યું. આપણે શું છે તેનાથી કોઈ એ પડતો ઈશ્વર દરેકનો ઉપયોગ કરી શકે છે. ને ઘણી બધી બાબતો આપણે જોઈ શકીએ છીએ, પરંતુ આપણે જે વધારે યોગ્ય બાબત સમજવા માંગીએ છીએ તે તરફ આપણે પ્રયાણ કરીશું. અને જાણીએ છીએ કે શિષ્યોએ કોઈ પણ જાતનો કચકચ ના કર્યો, પ્રશ્ન ના પૂછ્યો, રોકાયા નહીં, તરત જાય છે. શરણાગતિ, ઈશ્વરની આજ્ઞા માથે આજ્ઞા પાલન, એ આપણે જોઈ શકીએ છીએ. અને ઘણી વાર એમાં જોખમ હોય છે. કોઈનો ગધેડો જઈને લઈ આવો, પેલો મારી બી નાખે, પણ જાય છે. પણ સાથે સાથે મદદનું વચન છે. ઈશ્વર કહે છે કે પૂછે તો કહેજો કે મને જરૂર છે. ગર્ભિત રીતે તેઓને જે હિંમત આપવામાં આવી છે, બચાવની ખાતરી આપવામાં આવી છે, જોઈ શકીએ છીએ. જગતના અંત સુધી હું તમારી સાથે છું. બીજું પાસું આપણે જોઈ શકીએ છીએ કે ગધેડાના માલિક આનાકાની નથી કરતા. ખુશીથી, સ્વતંત્ર ઈચ્છાથી અને હૃદયના આનંદથી આપે છે. ઈશ્વરની સેવામાં આપણે પણ એ જ સ્વેચ્છાથી, આનંદથી આપણી પ્રતિભાઓનો અને આપણા તાલંતોનો ઉપયોગ કરીને પસંદ પડે એવું આપણું અર્પણ હોવું જોઈએ. તન મન ધન પ્રભુ પૂજી ચંદે. હોસાનાના નારા સાથે પોતાના શાસ્ત્ર તેઓ જણાવી રહ્યા હતા. પોતાનું અર્થઘટન ખોટું હતું. તેઓ પાસખાનો તહેવાર ઉજવવા જરૂર આવ્યા હતા, પરંતુ આ પર્વ ઈસુ ખ્રિસ્તમાં પરિપૂર્ણ થાય છે તે સમજતા નહોતા. વાક્ય હતા કે બલિદાનની જરૂર પડશે, પરંતુ સમજી શક્યા નહીં કે પાસખાના હલવાન સાથે તેઓ યરૂશાલેમમાં પ્રવેશ કરી રહ્યા છે. ભલે આ એક મહત્વપૂર્ણ અને અનોખો દિવસ હોય અને ઘટના હોય, પણ સાચું સત્ય એ દિવસે સમજી શકાયું નહોતું. ભલે ઈસુ ખ્રિસ્ત પોતે પોતાના દેવત્વની જાહેર ઘોષણા કરે છે, પણ એ સત્ય કદાચ ઘોષિત થઈ શક્યું નહોતું. ભલે ઈસુ ખ્રિસ્ત પોતાને મસીહા તરીકે જાહેર કરે છે, પણ ન તો ત્યાં હાજર રહેલી એ ભીડ કે ન તો ધાર્મિક નેતાઓ એ સમજી શક્યા હતા કે સ્વીકારી શક્યા.
કહે છે કે ઈસુ ખ્રિસ્તના શિષ્ય પણ આ સમજી શક્યા નહોતા. યોહાન 12મા અધ્યાયમાં કહે છે કે શરૂઆતમાં તેમના શિષ્યો સમજી શક્યા નહીં, પણ ઈસુનો મહિમા થયા પછી તેઓને ખ્યાલ આવ્યો કે આ બાબતો તેમના વિશે લખવામાં આવી છે. પણ જે મહત્વપૂર્ણ બાબત આપણે જોવા માંગીએ છીએ, જે ધર્મશાસ્ત્ર સમજવા માંગીએ છીએ, એ તો ઈસુની સંપૂર્ણ ઓળખાણ છે. એ પુરાવા આપણે જોવા માંગીએ છીએ. આપણે કદી વિચાર્યું કે એકદમ ઈસુ ખ્રિસ્તે આવો નિર્ણય ખજૂરીના રવિવારના દિવસે કેમ કર્યો કે મારે આ રીતે પ્રયાણ કરવું છે? કદાચ અચાનક નહોતું. સદીઓ પહેલા એની ભવિષ્યવાણી કરવામાં આવી હતી. ને આપણે જાણીએ છીએ કે ઈસુ ખ્રિસ્ત પોતે આ વિજય પ્રવેશ કરવા અને પોતાને રાજા જાહેર કરવા માંગે છે. પહેલાં એ જાહેર કરવા માંગતા નહોતા, જાહેર કરતા નહોતા, કરવા દેતા નહોતા. પરંતુ એકદમ કેમ? કારણ કે તેઓનો સમય આવ્યો. ઈસુ ખ્રિસ્ત ઘણી વાર કહેતા હતા કે મારો સમય હજુ આવ્યો નથી. તમે પર્વમાં જાઓ, એમના ભાઈઓને કહે છે, મારો સમય હજી આવ્યો નથી. કોણ સમજતું હતું? પામ સન્ડે એ ઈસુ ખ્રિસ્તનો સમય આવ્યો છે. આ સવારી કરવાનો પોતાનો નિશ્ચય હતો. પોતાને જાહેર કરવા માંગતા હતા. દુનિયા મુક્તિની યોજના સમજી શકે, સાચા રાજાને મસીહને ઓળખી શકે, આવનાર તે હું જ છું, બીજાની રાહ જોવાની જરૂર નથી, એ સમજી શકે, એ તેમનો હેતુ હતો. અને પરિવહનનો આ માર્ગ સંયોગાત્મક નહોતો, પણ ગહન પ્રતિકવાદ સાથે ઈરાદાપૂર્વકનું દૈવી આયોજન હતું. અને ઈસુ ખ્રિસ્ત ચોક્કસ ધર્મશાસ્ત્રીય ઉદ્દેશો પૂરા થાય માટે ગધેડા પર સવારી કરે છે. એ ભવિષ્યવાણી પૂરી કરવા માગે છે કે જેથી તેઓના શાસ્ત્ર પ્રમાણેની ઓળખાણ તેઓ પ્રાપ્ત કરી શકે. મસીહાનું વર્ણન જખારિયાએ આપેલું છે. તેના ધાર્મિક નેતાઓને, એમના ખાંટુઓને આ બધી ખબર હતી. એનું સ્પષ્ટ જ્ઞાન હતું. જૂના કરારની આ ભવિષ્યવાણીને પૂર્ણ કરે છે, કારણ કે એમનું ધર્મશાસ્ત્ર કહે છે મસીહા ગધેડા પર સવારી કરીને આવશે, જે પ્રૂવ કરે છે કે ઈસુ ખ્રિસ્ત મસીહા છે. ઈસુ ખ્રિસ્ત ન્યાય રાજા છે. ઈસુ ખ્રિસ્ત એ બધી બાબત જખારિયાની એ 9મો અધ્યાય 9-10 કલમ તમે વાંચીને પોતે જોઈ શકો છો. ખચ્ચર પર બેસાડીને જે આવે છે બધી જ બાબતો ઈસુ ખ્રિસ્ત આ ભવિષ્યવાણી પૂરી કરવા માંગે છે. જ્યારે કોઈ વિજેતા રાજા ઘોડા પર સવારી કરવામાં આવે છે ત્યારે એને તો અર્થ થાય છે કે નમ્ર છે, નમ્રપણાનું રાજ્ય છે. અને આ બધી બાબતો જખારિયા સમજાવે છે. ખજૂરીની ડાળીઓ વિજયનું પ્રતીક, શાંતિનું પ્રતીક, અને સાથે સાથે એ જ ભવિષ્યવાણીમાં અનંતકાળમાં જે થવાનું છે તે પણ એની જોડે સંકલિત છે. અહીં આપણે ડબલ ફૂલફિલમેન્ટ, જે એને બેવડી ભવિષ્યવાણી અથવા બેવડી પરિપૂર્ણતા જોઈ શકીએ છીએ. અને આ બાઇબલનો અર્થઘટનનો સિદ્ધાંત ઈસુ ખ્રિસ્ત અંગેની જે ભવિષ્યવાણી છે એ ઘણી બધી ભવિષ્યવાણી જોડે બંને બાબતો બતાવવામાં આવી છે કે જે ટૂંકા ગાળાની આધ્યાત્મિક તાત્કાલિક પરિપૂર્ણતા બતાવે છે, પણ સાથે સાથે લાંબા ગાળાની સંપૂર્ણ આધ્યાત્મિક પરિપૂર્ણતાનું જ્ઞાન પણ આપવામાં આવે છે. એ ભવિષ્યવાણીનું પુનરાવર્તિત થતી જાય છે. પ્રથમ ઘટના એ મોટા ભવિષ્યની ઘટના માટે પૂર્વદર્શન અને પ્રતીક બનતી હોય છે. અને વિજયનું બીજું મોટું પાસું જે છે, જે ખાતરી છે, એ સમય છે. અને એ સમયને લગતી આ બીજી ભવિષ્યવાણી પણ અહીંયા પરિપૂર્ણ થાય છે. દાનિયેલે 70 અઠવાડિયાની ભવિષ્યવાણી કરી હતી. 69 વીક્સ પછી
મસાયાને કાપી નાખવામાં આવશે. આ 69 વીક્સ અહીંયા પૂરા થતા હતા. અભિષિક્તને કાપી નાખવામાં આવશે. એ સમયે ઈસુ ખ્રિસ્ત ત્યાં હતા. તેમનો સમય આવ્યો અને તેથી તેઓ પામ સન્ડેના દિવસે આ પ્રયાણ કરે છે. એક પાસું આપણું ધ્યાન ખેંચે છે. આપણી મુક્તિની યોજનાની શરૂઆત રવિવારથી થાય છે. પુનરુત્થાનનો વિજય રવિવારે પ્રાપ્ત થાય છે. ખ્રિસ્તી મંડળીની શરૂઆત રવિવારે થાય છે. પવિત્ર આત્માનું દાન રવિવારે રેડાય છે. જગતની ઉત્પત્તિની શરૂઆત અઠવાડિયાના પહેલા દિવસે ઉત્પત્તિનું પહેલું અધ્યાય પહેલું કલમ રવિવારે થાય છે. અઠવાડિયાના પહેલા દિવસે સમયરેખાની સૌથી મહત્વનું છેલ્લું પાસું જે જોવા માંગીએ છીએ એ દિવસની ભીડ માટે અને આજના વર્તમાન જગતની સમજ માટે અને વર્તમાન શહેરની યહૂદી પેઢી માટે એ અત્યંત પડકારજનક બાબત છે. ઉત્પત્તિના 49મા અધ્યાયની 10-12 કલમમાં કહે છે, The scepter shall not depart from Judah, nor a lawgiver from between his feet, until Shiloh comes. શીલો આવે નહીં ત્યાં સુધી યહૂદામાંથી રાજદંડ ખસશે નહીં અને તેના પગ મધ્યથી અધિકારની છડી જશે. કેટલા શતાબ્દીઓ પહેલા આ ભવિષ્યવાણી કરવામાં આવી હતી અને લોકો તેને આધીન રહેશે. પોતાનો વછેરો દ્રાક્ષવેલે બાંધીને ને પોતાની ગધેડીનું બચ્ચું ઉત્તમ દ્રાક્ષવેલે બાંધીને પોતાના વસ્ત્ર દ્રાક્ષારસમાં ધોયા છે ને પોતાના પોશાક દ્રાક્ષોના રસરૂપી રક્તમાં ધોયો છે. અને ભવિષ્યવાણી વર્તમાન અને ભવિષ્યની આપણે જોઈ શકીએ છીએ. શિલોહનો અર્થ જેનો અર્થ એ છે કે ટુ whom it belongs, તેનો જે માલિક છે તેને પ્રાપ્ત થાય ત્યાં સુધી. આ રાજદંડ શિલોહને પ્રાપ્ત થાય ત્યાં સુધી. શિલોહ એ મસીહાનો ઉલ્લેખ છે. એનો અર્થ એ થાય છે કે એવો સમય આવશે કે યહૂદીઓ માટે સ્વશાસિત ધર્મ ને ધાર્મિક કાયદાઓ બનાવવાની ગુણવત્તા અને સ્થિતિ ખતમ થઈ ગઈ હશે. તેઓ સત્તા રહિત અને વતન રહિત પરિસ્થિતિમાં હશે. યરૂશાલેમ યહૂદા દેશમાં છે અને મસીહાનો સમય 70 ઈસવીસન 70 પછી થઈ શકતો નથી, કારણ કે ઈસવીસન 70માં મંદિર અને યરૂશાલેમને બાળી નાખવામાં આવ્યા. રોમનોએ શહેરને બાળી નાખ્યું અને આગળ જતાં આપણે જાણીએ છીએ કે જ્યારે બાર કોચેબાનો બળવો થયો ત્યારે ઇવન નામ પણ બદલી નાખવામાં આવ્યું. રાજદંડ યહૂદામાંથી જતો રહ્યો. એ સખત પુરાવો છે કે મસીહા એ પહેલાં જ આવી શકે. વર્તનની ભૂમિ સાથેના તેમના ઐતિહાસિક જોડાણને આ સમયે રોમન સરકારે ખતમ કરી નાખ્યો. રાજદંડ તેની પાસેથી જતો રહ્યો અને વર્ષો પહેલાં આ ભવિષ્યવાણી કરવામાં આવી. મુલાકાતનો સમય, કૃપા દ્રષ્ટિનો સમય તેઓએ જાણ્યો, પરંતુ વર્ષો પછી એક બીજી મુલાકાત પણ થવાની છે અને તે વખતની પરિસ્થિતિ કદાચ આ અઠવાડિયાની પરિસ્થિતિ કરતાં ઘણી બધી જ ભયંકર છે.
પ્રેક્ટિકલના પુસ્તકમાં આપણે આ જોઈ શકીએ છીએ કે જગતનો અંત કેવી રીતે આવશે. તેમના મોટા અવાજો, બૂમારાઓ, ઝડપી દોડ અને તેમના હૃદયના ખોખા ઉત્સાહે આકાશને તો જરૂર ગજાવી મૂક્યું, પરંતુ એ કોલાહલમાં ઈસુ ખ્રિસ્ત જે વિલાપ કરી રહ્યા હતા તે કોઈ સાંભળી શક્યું નહોતું. પામ સન્ડેના વિજય પ્રહસથી શરૂ થયેલું ને તેમના મૃત્યુ અને પુનરુત્થાન દ્વારા પૂર્ણ થયેલું ઈસુ ખ્રિસ્તનું મુક્તિ મિશન આજે પણ જગતને એ જ મુક્તિ આપવાનું આહવાન છે. જે કોઈ તેમને સ્વીકારે છે, પોતાના પાપોને પસ્તાવો કરે છે, કબૂલ કરે છે અને ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાનમાં વિશ્વાસ કરે છે, તે દરેકને એ ઉદ્ધારની ખાતરી છે. આજે પણ ઈસુ ખ્રિસ્ત દરેકના હૃદયમાં પ્રવેશ કરવા માંગે છે. હું અંદર આવીને તમારી સાથે જમીશ. Jesus is the only way to salvation. There is no other way. ને આ કૃપા દેવે અહીંયા ઈસુ ખ્રિસ્તમાં આપણને પૂરી પાડી. Only in Jesus, by grace alone, through faith alone, in Christ alone. That's the only way we have salvation. If we add anything else to that, then we are rejecting the grace which has been given through the plan which started on the Palm Sunday. કૃપાથી આપણે વિશ્વાસ દ્વારા તારા પામ્યા છીએ. આપણું કર્તવ્ય એ છે કે ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ કરીએ, તેના પુનરુત્થાનમાં વિશ્વાસ કરીએ અને જગતને એ આપણે જણાવીએ અને ઈશ્વરનું ગૌરવ વધારીએ. આવો ઈસુ જગના રાજા, પાવ કરીને મન આપું, સતપથની જે દોરી દો, આકાશમાંના અમારા પવિત્ર દેવ બાપ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં અમે તમારી કૃપામાં નમ્યા છીએ. અમે આભાર માનીએ છીએ, અમે ઉપકાસ્તુતિ કરીએ છીએ કે અમે પાપી છીએ, અમે ભટકી ગયેલા છીએ, પણ તમે અમને ત્યાગી દીધા નથી. તમારો પ્રેમ જે તમારા દીકરા ઈસુ ખ્રિસ્તને આ જગત પર મોકલી અમારા પર તમે વરસાવ્યો છે, તે માટે આદરયુક્ત ભીતિથી અમે તમારા ઋણી છીએ. ઈસુ ખ્રિસ્તનું એ પવિત્ર અર્પણ અમારા મનોને અને આત્માઓનું નવીનીકરણ કરીને
વધુ દ્રઢતાથી તમને અનુસરવાની, કરુણાનું જીવન જીવવાની અને તન મન ધનથી સેવા કરવાની પ્રતિબદ્ધતા પ્રાપ્ત કરાવે, એ જ અમારી પ્રાર્થના છે. અમારી સહાય કરો એ વિનંતી છે પ્રભુ ઈશ્વરના નામમાં. આમેન. પ્રભુના વચનોના ખુલાસા માટે આપણે જોનાથન અંકલનો આભાર માનીએ છીએ. સર, આપણે ભજન સંગ્રહમાંથી ગીત નંબર 87 નંબરનું ગીત ગાઈશું અને તે દરમિયાન દાના પણ લેવામાં આવશે. ગીત નંબર 87 અને તે દરમિયાન દાના પણ લેવામાં આવશે. ગીતના શબ્દો છે: રાખો રાખો તમે પ્રીતિ, પ્રભુ ઈસુએ દીધી રીતિ. રાખો રાખો તમે પ્રીતિ, પ્રભુ ઈસુએ દીધી રીતિ. રાખો રાખો તમે પ્રીતિ, પ્રભુ ઈસુએ દીધી રીતિ. પગલો છેલ્લું સ્ટેન્ડર ગાઈશું આપણે. ખોરાક માટે, દાનાર્પણ માટે અને લાસ્ટ બેનિફિટ છે. પ્રભુ, અમે તમારો કેટલો બધો આભાર માનીએ છીએ કે બીજી અમારા સિવાય બીજું કોણ છે કે જેણે આટલો બધો પ્રેમ અમારા ઉપર કર્યો હોય, કે જેણે અમારા માટે વધસ્તંભ ઉપર પોતાનો જીવ આપ્યો. હોસાના હોસાના પોકાર તો કર્યો, પણ સાચા અર્થમાં સ્વીકાર કર્યો નહીં અને કૃપાનો
કૃપા દ્રષ્ટિનો સમય ઓળખતો નહીં. પ્રભુ અમારામાંથી કોઈના માટે એવું ન થાય. હજુ પણ એ કૃપા દ્રષ્ટિનો સમય ચાલુ છે. જ્યાં સુધી પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાછા આવ્યા નથી ત્યાં સુધી પ્રભુ અમારામાંથી પ્રત્યેક પર તમારી કૃપા હોય કે તમારો એ અત્યુત્તમ સર્વશ્રેષ્ઠ આશીર્વાદ, જે તારણનો આશીર્વાદ છે, જે તારણની ગિફ્ટ લઈને તમે આવેલા, એ અમારામાંથી પ્રત્યેકે સ્વીકારી હોય. પ્રભુ અમારા જીવનો જેમણે સ્વીકાર્યા છે તમને, અમારા જીવનો તમારા હાથમાં છે. અને જેમ અમે ગાયેલું જોનાથન અંકલે સર્વ છેલ્લે એ પ્રમાણે અમારા જીવનો પ્રભુ તમે સ્વીકારો અને અમારા જીવનો તમારા મહિમાને માટે વાપરો. આ સમયને માટે તમારો આભાર માનીએ છીએ અને ખાસ કરીને આ અઠવાડિયાને માટે અમે તમારો આભાર માનીએ છીએ. સમયની સંપૂર્ણતા એ તમે તમારા દીકરાને મોકલ્યો કે જેણે અમારા તારણને માટે બધા પોતાનો જીવ આપ્યો અને એની રાહમાં અમે બાકીનું જીવન જીવતા રહીએ કે જેથી અમારા જીવનોથી તમારો મહિમા થાય અને તમારો સુવાર્તા આસપાસના લોકો પણ જાણે અને તમારો આશીર્વાદ પ્રાપ્ત કરે. એ માટે અમારા જીવનોનો ઉપયોગ કરો. તમારી કૃપાથી પ્રભુ તમે અમને ભરપૂરીપણે આપેલું છે. એમાંથી જૂજ પ્રતિકાત્મક રીતે અમે જે લાવ્યા છે તેનો તમે સ્વીકાર કરો અને તમારા મહિમાને માટે એનો ઉપયોગ કરજો. પ્રત્યેકના જીવનો પ્રભુ તમારા હાથમાં છે. તમારા મહિમા માટે પ્રત્યેકને વાપરો. હવે પછીની અમારી સંગતને આશીર્વાદિત કરો, ભોજનને આશીર્વાદિત કરો અને અમારા જીવનોમાં તમારી હાજરી સતત રહે અને અમારા જીવનોથી તમારો મહિમા થાય. એ માટે તમારી કૃપા માગીએ છીએ. ફરીથી આ સમય માટે તમારો આભાર માનીએ છીએ. અમારા તારણના પ્રભુ ઈસુ ખ્રિસ્તને માટે અમે તમારો આભાર માનીએ છીએ અને અમારી આ પ્રાર્થના એમના નામમાં, એમના મહિમા માટે છે. આમીન. સારું, આપણે અમુક દાનો મોકલીએ છીએ અમુક સંસ્થાઓ પર. અને આજે તમે કેલેન્ડર જુઓ છો તો લાસ્ટ સેટરડે આપણે ગયા મહિનાના છેલ્લા શનિવારે પણ આપણે મૂક્યા હતા. અને જેઓએ લીધા હોય આભાર માનીએ છીએ અને જેઓએ હજુ લીધા નથી એ લોકો મારી પાસે હજુ 5-6 જેવા છે તે લઈ શકો છો. આગળ ટેબલ પર મૂકેલા છે. અને આ ગાર્ડન એન્જલ તરફથી છે જેને આપણે ઓલરેડી દાન મોકલીએ છીએ. પરંતુ જો વધુ દાન આપવું હોય તો તમે એમાં બારકોડ્સ ને વગેરે છે એ તમે જોઈ શકશો અને એ પ્રમાણે મોકલી શકશો. ગુડ ફ્રાઈડે અને ઈસ્ટરના દિવસે તો આપણે પોતે પોતાના ચર્ચીસમાં જઈશું, પરંતુ મહિનાના છેલ્લા શનિવારે એટલે કે એપ્રિલ મહિનાના છેલ્લા શનિવારે ફરી પાછા આપણે આ જ જગ્યાએ મળીશું. ગાર્ડન એન્જલ તરફથી 21 દિવસની પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું છે અને જે ટેક્સાસ ક્રિશ્ચિયન્સ ગ્રુપ છે એની અંદર પણ આપણે એ પ્રમાણે મૂકેલું છે. અને એમણે એવી ઈચ્છા રાખી છે કે આપણા ગ્રુપ એટલે કે આપણા ચર્ચ તરફથી લાસ્ટ ટાઈમ ઈમુ અંકલે એમાં ભાગ લીધો હતો આઈ થિંક ગાર્ડન એન્જલ્સમાં. અને આપણા ચર્ચ તરફથી જો એક વ્યક્તિ કે 2 વ્યક્તિ કે વધારે વ્યક્તિ પરંતુ એટલીસ્ટ એક વ્યક્તિ એમાં એ 21 દિવસની પ્રાર્થનામાં એક દિવસ એના અમુક મિનિટ્સ હોય છે એના માટે ભાગ લે તો બહુ સારું. એ જણાવજો નામ તો આપણે એમને મોકલી આપીશું અને મેં ઓલરેડી ટેક્સાસ ક્રિશ્ચિયન્સમાં એ પ્રમાણે મૂકેલું છે. ઓકે, સારું. બીજું કંઈ? થેન્ક યુ વેરી મચ અને ફરી મળીશું આપણે. હવે આને છે ને આમ ફેરવી દેવાનું. તમે એકવાર જોઈ શકો બધા લોકોને. વેવ કરાય.